વડોદરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી સમિતિના ચેરમેનનો હુંકાર. લાલિયાવાડી નહીં ચલાવી લેવાય. રોડ રસ્તાનું તાકલાદી કામકારી પંચાયતના રૂપિયા ખંખેરનારને નહીં ચલાવી લેવાયા. વાઘોડિયામાં આરસીસી રોડના કામમાં લોલમલોલના મામલે કરી મીડિયા સાથે વાતચીત. વાઘોડિયા નગરપાલિકામાં માળોધર રોડ આરસીસીના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પડી હતી બૂમો. હોદ્દો સંભાળતા આવ્યા એક્શનમાં. માર્ગ મકાન વિભાગ વડોદરાના માર્ગદર્શન હેઠળ માળોધર રોડની ચાલી રહી હતી કામગીરી. 3.66 કરોડના ખર્ચે આરસીસી રોડના કામમાં જોવા મળ્યો હતો ભ્રષ્ટાચાર. ચાલુ કામગીરી દરમિયાન જ આરસીસી રોડમાં પડી હતી તિરાડો. મસમોટી તિરાડો સર્જાતા કામની ગુણવત્તા સામે અનેક સવાલ ઊભા થયા હતા. રોડનું લોકાર્પણ પહેલા રોડનું તૂટાર્પણ થયું હતું. આરસીસી રોડ સ્થાનિકો ઉપયોગ કરી તે પહેલા તિરાડો પાડવાની થઈ શરૂઆત. આરસીસી રોડના કામમાં મોટી ગેરરીતિ કરાઈ હોવાની આશંકા ગઈ હતી. લોકાર્પણ પહેલા જ 200 મીટરના રોડમાં સંખ્યાબંધ તિરાડો પડી હતી. રોડની કામગીરી દરમિયાન ભૂગર્ભ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની વાત. બાઇટ કૈરવીબા વાઘેલા, કારોબારી સમિતિ ચેરમેન, વડોદરા જિલ્લા પંચાયત. હા, પહેલા જ આપણે પારદર્શકતાથી કામ થાય અને જેનાથી જે ભૂલ થઈ છે ઈ ભૂલને ધ્યાનમાં રાખીને જ આગળનું કામ એવા વ્યક્તિઓને સોંપવામાં આવે કે બીજી વખત જનતાના કાર્યમાં આવી દખલઅંદાજી ના થાય એનું ધ્યાન ખાસ રાખવામાં આવશે.